वर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिराम्ननाम्बुजम् पूजितं सुरनरोत्तमये मृदा धर्मनन्दन्नहं विचिन्तये विसहजान् स्वामी महाराज ની જય શ્રી હરે કૃષ્ણ મહારાજની જય. તો બધા વાલા ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. આજે આપણે 72મો પાઠ જોઈશું. ગઈ વખત 71મો આપણે 105મો શ્લોક જોતા હતા. એમાં અધૂરો હતો. આપણે મહારાજ એમ કહે કે હૃદયની વિશે જે જીવ છે હૃદયની વિશે રહ્યો છે અણુસરખો સૂક્ષ્મ છે, ચૈતન્ય રૂપ છે અને જાણનારો છે, અને પોતાની જ્ઞાન શક્તિએ કરીને નખથી શિખા પર્યંત વ્યાપીને રહેલો છે, અને અછેદ અભેદ અજર અમર ઇત્યાદિ લક્ષણ છે જેના એવો એ જીવ છે એમ જાણવું. એમાં આપણે સતાનું સમય કહેતા ખાલી એક એ 9 લક્ષણ બતાવ્યા હતા. એમાં આપણે એક જોતા હતા હૃદયસ્થ, એટલે કે હૃદયની વિશે રહ્યો છે એ જોયું હતું આપણે. જીવ હૃદયમાં કેવી રીતે રહેલો છે, અને હૃદયમાં રહીને જે 3 અવસ્થા પમાય છે, જાગ્રત સ્વપ્ન સુષુપ્તિ, એ બધું આપણે છેલ્લે જોયું હતું. અને આજે બીજો ભાગ જોઈએ એનો. બીજું એટલે બીજું લક્ષણ અણુ સૂક્ષ્મ. અણુ સૂક્ષ્મ એટલે અણુ સરખો સૂક્ષ્મ. સ્વામી શું કહે છે કે વળી હૃદય સ્થાનમાં રહેલો જીવાત્મા અણુ સરખો સૂક્ષ્મ છે, તેથી આ સ્થૂળ નેત્રોથી જોઈ શકાતો નથી. અણુ સરખો સૂક્ષ્મ સ્થૂળ નેત્રોથી જોઈ શકાતો. સ્થૂળ એટલે આપણા જે બાહ્ય જે નેત્રો છે અને આપણે જોઈ શકતા નથી. એટલે આપણે જોઈ શકતા હોય તો જીવ લઈને જાય છે અથવા આવે છે, આપણે જોઈ શકતા હોય, પણ એ આપણે જોઈ શકતા નથી. અને આપણે કઈ વખત આગળના ભાગમાં કહ્યું હતું કે અણુ સરખો સૂક્ષ્મ એટલે કેટલો, કે વારના જે ટોચના અણીની ભાગ છે એના 10,000માં ભાગ કરીએ એનો એક ભાગ થાય એવો અણુ જેવો છે. તો વારનું બહારનું આપણો અણીઓ ના જોઈ શકતા હોય ખાલી, તો એના 10,000માં ભાગમાં એક ભાગ કેવી રીતે જોઈ શકીએ? એટલો અણુ સરખો સૂક્ષ્મ ચૈતન્ય છે, દિવ્ય છે પાછળ, એટલે તેજોમય છે, પણ આપણને દેખાતો નથી. એટલે જો જીવ તો બધા સરખા છે, એમાં જીવ કોઈ જાડો પાતળો કે લાંબો ટૂંકો એવો નથી. જીવનું સ્વરૂપ એક સરખું કયું છે, અને દરેક જ્યાં યોનિઓ જોઈએ છે, નાના મોટા કીટાણુથી મળીને મોટા મોટા મહાકાય પક્ષીઓ પશુઓ બધા હોય, પણ એની અંદર જે જીવ છે આવો જ હોય છે, અણુ સરખો સૂક્ષ્મ, અને હૃદયની વિશે રહેલો હોય. એ જો એવો નાનો મોટો હતો, કીડીનો જીવ કેવડો હોય, એ કીડીનો અથવા તો વાઘ, અને આપણા શાસ્ત્રોમાં કહ્યું કે ભાઈ લક્ષ આ જીવ દરેક યોનિમાં જાય છે. તો પછી મોટો નાનો હોય તો પછી વાઘમાં જો જીવ હોય તો હાથીમાં જીવ હોય, તો એથી મોટા પશુઓમાં હોય, મોટી મોટી વેલ માછલીઓ 100-200 ફૂટીની હોય, એવાના જીવ મોટા હોવા જોઈએ ને. મોટા હોય તો પછી એ જીવ પાછો કીડીમાં કે એમાં અવતાર મળે તો જીવ કઈ રીતે સમય શકે? તો જીવ તો અતિશય ઝીણો છે. દઈ આંખે કઈ રીતે કદાચ સૂક્ષ્મ યંત્રથી જોવે તોય પણ દેખાય ને એવો જીવાત્મા છે. તેથી એ સ્થૂળ નેત્રોથી જોઈ શકાતો નથી, અને મેં કહ્યું એમ એ સૂક્ષ્મ દર્શન યંત્રથી પણ જોઈ શકાય નહીં. નહીંતર જોઈ શકાતો હોય તો હૃદયનું ઓપરેશન બાયપાસ ઘણા હૃદયની બહાર કાઢી રાખે તો જીવ દેખાય નહીં, અને કદાચ ના દેખાય તો સૂક્ષ્મદર્શક યંત્રથી જોઈ લે ને જીવને, પણ એ દેખાતો નથી. સૂક્ષ્માણાહ યહમ જીવ ઇતિ. શ્રી કૃષ્ણ ભગવાને અર્જુનને કહે છે કે હે અર્જુન, સર્વે સૂક્ષ્મ વસ્તુઓમાં જીવ અતિ સૂક્ષ્મ છે, અને એ સૂક્ષ્મ જીવની અંદર પણ હું અંતર્યામી રૂપે રહેલો છું. એ જીવની અંદર પણ હું અંતર્યામી રૂપે, એટલે ભગવાન એથી સૂક્ષ્મ બનીને એની અંદર રહેલા છે, અંતર્યામી રૂપે રહેલા છે. એમાં ભગવાન કઈ આવી જતા નથી, પણ એવી રીતે અંતર્યામી રૂપે એમાં રહેલા છે. એટલે જીવ એવો અણુ સરખો સૂક્ષ્મ છે. બીજું ચિદ્રૂપ. વળી ચિદ્રૂપ એટલે વળી હૃદયવસ્થામાં રહેલો અને અતિ સૂક્ષ્મ એવો જે જીવાત્મા છે, એ આત્મા છે, એ ચૈતન્ય સ્વરૂપ છે, અર્થાત જ્ઞાન સ્વરૂપ છે. જ્ઞાન સ્વરૂપ જે હોય એ હંમેશા પ્રકાશક અને સ્વયં પ્રકાશ હોય છે.
જીવાત્મા કેવું છે? જ્ઞાન સ્વરૂપ છે, ચૈતન્ય સ્વરૂપ છે, એને બધું જ જ્ઞાન છે. અને જે પ્રકાશક હંમેશા પ્રકાશક સ્વયં પ્રકાશ હોય છે, જ્ઞાન સ્વરૂપ જે હોય એ હંમેશા કેવો હોય? સ્વયં પ્રકાશક હોય, પણ સ્વયં પ્રકાશ હોય છે. જેમ કે આ પુસ્તક છે, આ મંદિર છે, આ પ્રમાણે પોતા સિવાયની બીજી વસ્તુનો પ્રકાશ કરે છે, અર્થાત બીજી વસ્તુનું યથાર્થ વર્ણન કરે છે. માટે આત્માને પ્રકાશક કહ્યો છે. આ નામ પાડીએ કોને પાડ્યા? આ મંદિર છે, આ પુસ્તક છે, આ ઘર છે, આ ટેબલ છે, આ ખુરશી છે. તો એ પ્રકાશ કરનાર કોણ છે? તો એ જીવાત્મા છે. એટલે એને પ્રકાશક કહે છે. અને એ આત્મા પોતે પોતાનો પણ પ્રકાશ કરે છે, પોતે પોતાનો પણ પ્રકાશ કરે છે. જેમ કે હું આત્મા છું, હું જ્ઞાન સ્વરૂપ છું, આવું પોતપોતાનો આત્મા એવો પ્રકાશ કરે છે. આ પ્રમાણે જ્ઞાન સ્વરૂપ આત્મા પોતાને પણ પ્રકાશ કરે છે, અને માટે આત્માને સ્વયં પ્રકાશ કહેલો છે. એટલે પોતાનો પણ પ્રકાશ કરે છે, એટલે માટે એને સ્વયં પ્રકાશ કહે છે, પ્રકાશ કહેલો છે. આત્મા જે બીજી વસ્તુનો પ્રકાશ કરી શકે છે, એમ જે જડ વસ્તુ છે એ બીજાનો પ્રકાશ કરી શકતું નથી. જે જીવ છે એ પોતાનો પ્રકાશ કરી શકે છે. સજીવ કહીએ છીએ આપણે, એ જીવાત્મા જેમાં છે એ પોતાનો પ્રકાશ કરી શકે છે. પણ જે જડ વસ્તુ છે એ પોતાનો પ્રકાશ કરી શકે. જડ વસ્તુ હોય, પથ્થર હોય, લાકડું હોય, એ પોતાનો પ્રકાશ કરીને નહીં બોલી શકતા, નહીં કહી શકે હું લાકડું છું, પથ્થર છું. એ પોતાનો સ્વયં પ્રકાશ કરી નથી શકતું. જેમ કે જડ વસ્તુ આ પુસ્તક છે, આ રીતે બીજી વસ્તુનો પ્રકાશ કરી શકતું નથી. અને હું પુસ્તક છું, આ રીતે પોતાનો પણ પ્રકાશ કરી શકતો નથી. માટે આત્મા જડ વસ્તુથી સર્વ પ્રકારે વિલક્ષણ જ્ઞાન સ્વરૂપ છે. માટે આત્મા જે છે એ જડથી કેવો છે? વિલક્ષણ છે, સર્વે પ્રકારે જ્ઞાન સ્વરૂપ છે. ચોથું ચિદ્રૂપ કયું? એટલે સ્વયં પ્રકાશ. ચોથો આવ્યો કે આત્મા કેવો છે? જ્ઞાતા છે. વળી આત્મા જાણનારો છે, અર્થાત જ્ઞાન ગુણના આશ્રય સ્વરૂપ છે. આત્મા કેવો છે? જ્ઞાતા કયો? જ્ઞાન સ્વરૂપ કયો? એટલે બધાને જાણે છે, બધું જાણે છે, અને પોતાનું જ્ઞાન છે, બીજું પણ જ્ઞાન છે. એ આત્માના આધારે રહેલું છે. જ્ઞાન ગુણના આશ્રયરૂપ છે, ને જાણવારૂપ જે જ્ઞાન છે એ આત્માના આધારે રહેલું છે. જેમ સૂર્યનો પ્રકાશ છે એ સૂર્યના આધારે રહેલો છે, એમ ધર્મોત્પુત જે જ્ઞાન છે એ આત્માના આધારે રહેલું છે. તેથી આત્માને ધર્મી, જ્ઞાની, જ્ઞાતા આવા શબ્દોથી કહેવામાં આવે છે. આત્મા કેવો છે? ધર્મી છે, ધર્મભૂત જ્ઞાન છે, એમાં પહેલેથી જ્ઞાન છે. આત્માને આધારે એ આત્માના આધારે રહેલું છે જ્ઞાન. તેથી આત્માને ધર્મી, જ્ઞાની અને જ્ઞાતા આવા શબ્દોથી કહેવાય છે. અર્થાત બુદ્ધિ તત્વ દ્વારા જે જ્ઞાન થાય છે એ જ્ઞાનનો આશ્રય આત્મા છે. બુદ્ધિ તત્વના શરીરને આધારે જ્ઞાન નથી, પણ બુદ્ધિ તત્વ જે છે, આપણે એ તત્વ જે છે બુદ્ધિ, જ્ઞાન, એ જ્ઞાન થાય છે એ આત્માના આધારે થાય છે. જ્ઞાનનો આશ્રય આત્મા છે. અર્થાત આત્મા પોતાની અપૃથક ચૈતન્ય શક્તિ દ્વારા અધ્યાત્મ, અધિભૂત અને અધિદેવને જાણનારો છે. પોતાની ચૈતન્ય શક્તિ દ્વારા જે આધ્યાત્મિક જ્ઞાન છે, અધ્યાત્મ જ્ઞાન, અધિભૂત જ્ઞાન, અધિદેવ જ્ઞાન, એ બધાને જાણનારો છે. માટે જ્ઞાતા એને કહેવાય છે. પાંચમું જ્ઞાન શક્ત્યા અખિલામ તનુ વ્યાપ્ય સ્થિતિ. એટલે વળી આ જીવાત્મા પોતાની ચૈતન્ય શક્તિથી શિખા પર્યંત સંપૂર્ણ શરીરમાં વ્યાપી રહેલો છે. આ જીવાત્મા છે કેવડો? અણુસરખો સૂક્ષ્મ, પણ આખા સમગ્ર શરીરમાં રહેલો છે. બધે એનો પ્રવેશ છે, બધે ફરી શકે છે. એટલે એની જે શક્તિ છે એ ચૈતન્ય શક્તિ છે, અને એ શક્તિથી શિખા પર્યંત સમગ્ર શરીરમાં વ્યાપી રહેલો છે. એટલે નખ શિખા પર્યંત કહીએ છીએ કે પગના અંગૂઠાના નખથી મોડીને છેક માથાના વાળ એટલે ચોટલી સુધી, છેક સુધી એ વ્યાપીને રહે છે.
જીવાત્માનું વિશેષ અસ્તિત્વ હૃદયમાં છે. વિશેષ અસ્તિત્વ ખાસ કરીને અસ્તિત્વ એનું હૃદયમાં છે. અર્થાત એ સ્વ સ્વરૂપે જીવાત્માના હૃદયમાં રહેલો છે. જીવાત્મા હૃદયમાં રહેલો છે. સ્વ સ્વરૂપે પોતાનું જે સ્વરૂપ છે, જેનું સ્વરૂપ છે કેવું છે, અણુસરખું સૂક્ષ્મ, અને એ તત્વ જે છે એટલું અણુસરખું એ બીજે બધે નથી ફરતું, એ હૃદયમાં જ રહેલું છે. પણ એની શક્તિથી, એની ચૈતન્ય શક્તિથી સમગ્ર શરીરમાં એ વ્યાપીને રહે છે. હૃદયમાંથી નીકળી જાય, શરીરમાંથી નીકળી જાય પછી એની કોઈ ચૈતન્ય શક્તિ રહેતી નથી. અર્થાત સ્વ સ્વરૂપે જીવાત્મા હૃદયમાં રહેલો છે, અને ચૈતન્ય શક્તિ દ્વારા જીવાત્માનું સામાન્ય અસ્તિત્વ સારા શરીરમાં, સારા એટલે આખા શરીરમાં, સામાન્ય રીતે આખા શરીરમાં એ વ્યાપીને રહેલો છે. એટલે આપણે તેને તો ઠંડી લાગે છે, ગરમી લાગે છે, કોઈ જંતુ કશું કરડે, પગે કરડે, માથા ઉપર કરડે, પણ થતાં આપણને ખબર પડી જાય. ક્યાંથી પડે છે? કે જીવ વ્યાપીને રહેલો છે, અને મગજ દ્વારા સંદેશા મળી જાય છે. એટલે આપણને ખ્યાલ આવી જાય છે. કારણ કે આ બધાનું તાર છે ને, જે અંદર જે નસો છે, અથવા હૃદયથી મોડીને બ્રહ્મદ્ર નીચે પગ સુધી જે વ્યાપીને રહેલી નસો બધી હોય, એ બધા એના તાર છે, ગૂંચળા છે તારનો, અને એના દ્વારા એને મેસેજ બધા ટેલિફોનની જેમ મળી જાય છે. અને આપણને પછી હુકમ કરે કે આ જગ્યાએ કર્યું એટલે આ તરત આપણું ત્યાં જાય, આ જગ્યાએ વાગ્યું તો આ તરત જાય. આ બધું ખ્યાલ સાથે આવે છે એના આધારે. અને ચૈતન્ય શક્તિ દ્વારા જીવાત્માનું સામાન્ય અસ્તિત્વ સારા શરીરમાં છે. એ જ કારણથી શરીરમાં કોઈ પણ જગ્યાએ કંઈક દુઃખ થાય એની જાણ તરત જ હૃદયમાં જીવાત્માને થઈ જાય છે. શરીરમાં કોઈ પણ જગ્યાએ કશું થાય તો એની જાણ હૃદયમાં જીવાત્માને થઈ જાય. જીવાત્માના દ્વારા સંદેશો છેક માથામાં આપણે છેક સુધી આપણને સંદેશો મળી જાય, એટલે આપણને ખ્યાલ આવી જાય. તરત એનો ઉપાય તરત જીવાત્મા બતાવી પણ દે છે. મગજ સુધી સંદેશો પહોંચી જાય એટલે આપણને તરત ખ્યાલ આવી જાય અને એના ઉપાય પણ બતાવી દે છે. છઠ્ઠું, અછેદ્ય. અછેદ્ય એટલે આ જીવાત્મા કોઈ પણ વસ્તુથી છેદી શકાતો નથી. શસ્ત્રાદિ કરીને શરીરનું છેદન થાય, પણ આત્માનું છેદન થતું નથી. અછેદ્ય એટલે છેદી શકાય નહીં, કાપી શકાય નહીં, અને મારી શકાય નહીં, કાપી શકાય નહીં. જો જીવાત્મા એવું થતું હોય, આપણે કદાચ તે હૃદયમાં માગે મળી જાય, પણ જીવાત્માને કઈ થાય કારણ કે એટલો અણુસરખો છે, અને કહ્યું એની સાથે એને વાગતું નથી. એના જીવનું મુખ્ય લક્ષણ છે કે અછેદ છે, અને કોઈ ગમે તમને દેખાતો હોય તમે કાપી શકાતો નથી, એટલે અછેદ્ય કયો. અને નૈનમ છિદંતી શસ્ત્રાણી હતી, એટલે એને શસ્ત્રોથી પણ કોઈ પણ શસ્ત્રાદિ કે કહીને પણ એને કાપી શકાય, છેદી શકાતો નથી. આ ભગવદ્ ગીતાનું વાક્ય પણ બતાવે છે કે જીવાત્માને કોઈ પણ છેદી શકતું નથી, માટે જીવાત્માને અછેદ્ય કહ્યો છે. ગીતામાં આ વાક્ય છે કે નૈનમ છેદંતી શસ્ત્રાણી હતી, કોઈ પણ પ્રકારના શસ્ત્રથી છેદી શકાતો નથી. એટલા માટે જીવાત્મા કેવો છે? અછેદ્ય છે, છેદી શકાય નહીં એવો. આઠમું અને નવમું લક્ષ્મણ કહ્યું છે અજર અમર અજન્મા. અજર અમર અજન્મા. અજર એટલે જીવાત્માને ક્યારેય પણ જરા અવસ્થા પ્રાપ્ત થતી. જરા એટલે જરી શકે, એટલે ઘડપણ. આપણે ઘડપણ એટલે શરીર જેમ આપણે જવી જાય, પડવાનું થાય એટલે જીર્ણ થઈ જાય, એટલે એને જરા કહ્યું. જરા એટલે જરા અવસ્થા આપતી પ્રાપ્ત નથી, ઘડપણની અવસ્થા પ્રાપ્ત થતી નથી. કદાચ જીવ ગયડો નહીં થતો, ઉંમરથી ગયડો થઈ ગયો, અથવા તેનું બાળપણ છે કે યુવાન છે, એવું નથી. જીવ તો છે એની એ સ્થિતિમાં છે, અને જીવ આજનો છે એવો નથી. જીવ આત્મા અને પરમાત્મા અને માયા આ ત્રણેય કહ્યું છે. આ ત્રણેયનું જ્ઞાન જે મેળવવાનું કહ્યું ને આગળના વાક્યમાં, ત્રણેય વસ્તુઓ અનાદિ છે, પહેલેથી જ છે, સનાતન. એમાં કે આટલા વર્ષો કે અબજો વર્ષો કે આટલા અબજો વર્ષો પહેલાથી છે એવું નથી, પહેલેથી છે, એનો કોઈ અંત જ નથી. એટલે કોઈ કલ્પના કરવાનું એ નથી.
કે આ ત્રણ વસ્તુ તો પહેલેથી છે અને અનેક વાર જન્મ લીધો થતો જીવ નથી જન્મતો, નથી મરતો, નથી ઘડ્યો થતો, નથી છેદાતો. જીવાત્મા ક્યારેય જરાવસ્થા નથી થતી, અર્થાત જીવાત્મા ક્યારેય પણ વૃદ્ધ થતો નથી. માટે જીવાત્માને અજર કયો છે. એટલા માટે એને અજર કયો છે. અજર એટલે ઘડ્યો થતો નથી. એવી રીતે અમર છે. અમર એટલે મરતો નથી એને અમર કહેવાય. એ કદી મરતો નથી. જીવાત્મા પણ એવો છે કે આપણે કહ્યું એમ કે અનાદિ છે. કોઈ દિવસ જન્મતોય નથી, મરતો નથી. ખાલી જે લે છે એના જન્મો લેવા પડે છે, એટલે માટે બીજા શરીરમાં ખોયામાં જાય છે, એટલે શરીર જન્મે છે, મરે છે. પણ જીવાત્મા તો એકનો એક જ છે. શરીર જુદા જુદા પ્રાપ્ત થાય, અનેક લાખો યોનિઓ, અનેક વાર નહીં, કેટલી વાર આપણે જન્મ લઈ અનેક યોનિઓમાં જઈ શક્યા. પણ જીવાત્મા જે છે એવો ને એવો છે, જ્યાંથી છે એવો અત્યારે પણ જે છે આપણા શરીરમાં એ એવો ને એવું છે. એને અમર છે, મરતો નથી. શરીર મરી જાય છે, શરીર પડી જાય છે, શરીર જીર્ણ થાય એટલે મૃત્યુ થયું એમ કહીએ, એ શરીર જાય છે. મૃત્યુ પછી શરીર કોઈ કામનું હોતું નથી. કારણ કે એને પડી રહે તો ગંધાઈ ઉઠે, કોભાઈ ઉઠે, એવું થાય. એટલે તરત આપણે એનો નિકાલ કરવા માટે શું કરીએ છીએ? અગ્નિ સંસ્કાર કરીએ છીએ અથવા દફન કરીએ છીએ. નહીં તો આપણે રાખી નામ કે એવું રહેતું હોત તો કે ભાઈ અમુક વર્ષો સુધી પણ રાખી મૂકે, પણ શરીર રાખી મુકાતું નથી. જીવાત્મા ચાલ્યો જાય છે. એ પછી આકાશમાં એની મેરે જ્યારે એનો વારો ફરી કંઈક આવે, એને કર્મ પ્રમાણે ભોગવવાનો વારો આવે, એમ એને ભોગવવા એ દશામાં જવાનું હોય. જ્યાં સુધી વચ્ચે કોઈ જન્મ લેવાનું ના હોય ત્યાં સુધી એ જેમ કે છે સ્વર્ગ ને લોક, મૃત્યુ અથવા તો એમલોક, એમાં એને એ ફળ ભોગવવા જવાનું હોય. ત્યાર પછી એ બધું થયા પછી એને જે કંઈક જન્મો પછી એના પાછા લેવાના હોય એ જન્મ એને જવું પડે છે. અનેક યોનિઓમાં જન્મો લેતો પાછો ભગવાન કહે છે કે આ મનુષ્ય અવતાર પાછો ફરી આવે. અને એ મનુષ્ય અવતાર મળ્યા પછી પણ જો ભગવાનનું ભજન નથી કરતો, ભગવાનનો આશરો નથી કરતો, ભગવાનની ઉપાસના નથી કરતો, તો એ પાછો ફરી આનું આ જ દશા એની રહે છે. આનું આ ચક્ર જેમ રહે ને કે ભાઈ ચક્કર ફરે અને ગોળ ગોળ ફર્યા કરે, એમ ગોળ ગોળ ફરે એમ આપણે આ જન્મ મરણરૂપી બધા અવતારો દ્વારા બધી જે ભોગવીએ છીએ એમાં જન્મ મરણના ચક્રમાં ફર્યા કરે છે. એમાં એક બારું મળી જાય છે, દરવાજો આ મનુષ્યનો, કે મનુષ્યમાં યોનિમાં રહીને જ ભગવાનને ઓળખી શકાય, ભગવાનને ભજી શકાય અને આ જન્મ મરણરૂપી દુઃખ ટાળી શકાય. બીજા કોઈ યોનિમાં જઈ શકાય નહીં. આપણે દાખલાઓ જોઈએ શિક્ષા આપણા શાસ્ત્રોમાં કે ઘણા પશુઓના, પક્ષીઓના અથવા તો વૃક્ષોનો કલ્યાણ થયા, તો એ તો ભગવાનનો પ્રતાપથી, ભગવાનનો એવો યોગ થઈ ગયો. તો સદનસીબે એના ઉપર બેઠા હોય અથવા એ વસ્તુના સ્પર્શ કર્યો હોય, કર્યા હોય, એનું કલ્યાણ થઈ જાય. તો કલ્યાણ થઈ જાય એટલે સીધા એ ધામમાં નથી જતા. એના આવી રીતે પર સરસ યોગ સત્સંગનો મળે, જન્મ લે, એનામાં સત્સંગનો યોગ મળે, આમ પોતાનું કલ્યાણ કરે. પણ મનુષ્ય જન્મ સિવાય ભગવાનને પામી શકાતું નથી. એટલા માટે મનુષ્ય જન્મ આ એક એવું દ્વાર છે. જેમ કોઈ કહે ને પેલી વાર્તા એક છે કે એક સુરદાસ હતા, એ પોતે નગરમાં જવા, સુરદાસ એટલે દેખાય નહીં, એટલે નગરમાં દરવાજા હોય પણ દરવાજા આગળ સુરદાસ કોણ બતાકા દરવાજે થઈને જાવ. એટલે કોઈ પૂછ્યું મારે નગરમાં અંદર જવું છે, તો કે આ દિવાલ છે, કોટ છે ચારે બાજુ ફરતો, એને પકડીને એને હાથ ફેરવતા ફેરવતા જાવ, જો દરવાજો હશે ખબર પડી જાય, દરવાજે પેઈ જતો, અંદર દાખલ થઈ જતો. સુરદાસ દરવાજે હાથ રખતા દેખતા દેખતા બધે પહોંચવાયા, દરવાજે પહોંચવાયા ત્યારે કંઈક શરીરમાં પગે કેમે ચેર ઉપડી એટલે કડ્યું છે, એટલે પગ હાથે વલુરતા છે, દરવાજો નીકળી ગયો, આગળ નીકળી ગયા. પછી આગળ દરવાજો પાછો જતો રહ્યો, એટલે પછી પાછું આખું ચક્કર મારવાનું રહ્યું. એવી રીતે ચક્કર ફરી મારી રહ્યા, ફરી પાછું એવું થયું, ફરી પાછું કંઈક કાઢ્યું, તો પાછા પગે કરવા જ્યાં ચાલતા પાછા, એટલે ફરીથી પાછો દરવાજો જતો રહ્યો. ફરી એમ ચક્કર માર્યા જ કરે. એમ આપણો આ એક દરવાજો છે, મનુષ્ય અવતાર. એ દરવાજે આપણા એ છે, અને આપણા માયારૂપી કઈડું પડે છે, એમાં આપણે અવાત્ય મારવા રહીએ, અને દરવાજો મનુષ્યનો જતો રહે, પાછા ચક્કર મારવાનું ઊભું એમ છે. એમ અત્યારે સુધી આપણે
એવા અનેક ચક્રો માર્યા છે, પણ જો આપણો મોક્ષ કરી શક્યા નથી. એનો અર્થ એ થયો કે આપણે જ્યારે ટાઈમ આવો મળી જાય છે ત્યારે આપણને આવી રીતે ચેરું પડે, માયા લાગી જાય છે અને આપણે પાછા જે ભૂલાઈ જાય છે અને આગળ નીકળી જઈએ છીએ. એટલે કે ચક્કર પાછા એના જેમાં મનુષ્ય દેહથી અનેક જન્મો, અનેક યોનિઓમાં જન્મો લઈને જન્મ મરણ ચક્કર ભોગવીએ છીએ. પણ કોઈ મનુષ્ય અવતારે કરી અને જો ભગવાનને પામી જાય, સત્સંગ થઈ જાય, તો ફરી આવા લાંબા ચક્કર રહેવાના મળતા નથી. કદાચ તમારું અધૂરું રહ્યું તો ભગવાન ફરી પાછો એવો સત્સંગનો જોગ આપી અને તે પોતાનો માર્ગ પૂરો કરાવે અને એક ભગવાન એમના ધામમાં પહોંચાડી દે છે. એટલે મનુષ્ય જન્મ એવો છે કે મનુષ્ય જન્મ સિવાય આ જીવાત્માનું કલ્યાણ થતું નથી. માટે અમર જીવાત્મા કેવો કહ્યો છે? અમર કહ્યો છે, મરતો નથી. જે શરીર છે પડી જાય છે, ફરીથી એ પાછો જાય છે, પણ એ બીજા યોનિમાં જાય છે, પણ એનો એ જ જીવાત્મા બીજી યોનિમાં જાય અને પોતાના જે કર્મો હોય ભોગવવા પડે છે. એટલે એને અમર કહ્યો છે. એને મૃત્યુ નહીં પામતો, એને કારણે જન્મે પણ નહીં અને જન્મે પણ નહીં. કદી જન્મ મળતો જ નથી, પછી જન્મમાં ન રહ્યો. એ તો શરીરમાં યોનિમાં જાય છે એટલે આપણે જન્મ્યો કહીએ છીએ. બાકી એ જન્મતો પણ નથી. માટે કારણ કે ભગવાને પૂછી બનાવી જીવાત્માઓ જેથી આ બ્રહ્માંડ બચાવ્યું છે અથવા તો જ્યારથી બન્યું છે ત્યાંથી જેટલા જીવાત્માઓ છે એટલા ને એટલા જ છે. એમાં કોઈ નવા જીવાત્માઓ થતા નથી કે ઓછા થતા નથી. એટલા જીવાત્માઓ બધા ફરે છે. અને અબજોના જીવાત્મા આપણા બ્રહ્માંડમાં ખાલી અંતરિક્ષમાં જોઈએ કેટલા જીવાત્માઓ અણુ સરખા સૂક્ષ્મ હોય એટલે ફરતા જ હોય. જ્યારે એનો વારો આવે ત્યાં સુધી આપણે ભૂત કહીએ છીએ. એ શું છે? રખડતા આત્મા જ છે ને. એવી એમની શક્તિ આપેલી છે કે એમની જે કંઈ દેખાવું હોય ત્યારે દેખાય, ના દેખાય ના દેખાય અને બીજાનામાં પ્રવેશ કરી જાય. એનું કાર્ય છે. એટલે એવા આત્માઓ કેટલાય ફરતા હોય. આપણે પેલું કહીએ બોટાદમાં વ્યાપારણ સ્વામી ગોળી શરૂ કરી, ગોળી મરી ગઈ અને એને ભગવાને સજીવન કરવાની કહ્યું ત્યારે ભગવાને નહીં એટલે સજીવન કરવાનું કહ્યું. બહુ રડતા છે. સજીવન માટે કરવા માટે મેં શું કર્યું? આકાશમાંથી મચ્છરિયા જેવો કે જીવાત્માને પકડી લઈ એના કાનમાં નાખી દીધો અને ઘોડી બેઠી કરી. એમ આકાશમાં છે, પૃથ્વીના પેટાળમાં એવા કેટલાય જીવાત્માઓ અણુ સરખા સૂક્ષ્મ છે. કારણ કે માટીની રચકઈ નાક કરતો હોય ઝીણા છે. એટલે ગમે ત્યાં જીવાત્મા જ્યાં સુધી એને વારો ના આવે એનો ભોગવવાનો ત્યાં સુધી આવી રીતે ભટકતા રહે છે. માટે એને અજન્મા કયા છે, અમર કયા છે. આ શરીરનું જન્મ મરણ છે. આ શરીરનું જન્મ મરણ જે છે, આ શરીરનું જન્મ મરણ છે, પણ જીવાત્માનું નહીં. આ જે જન્મ મરણ છે આ શું છે? આ જીવાત્માનું નથી, પણ શરીર છે. શરીર જન્મે છે ને મરે છે. ટાઈમ થાય મરી જાય. જેનું ફળ ભોગવવાનું હોય, જ્યાં સુધી રહેવાનું હોય, કર્મ લખેલું હોય ત્યાં સુધી શરીર ટકે છે. પછી કોઈ પણ રીતે એ નાશ પામે છે. એટલે જીવાત્મા નીકળી જાય એટલે નાશ થવાનો. એટલે આપણે એને મરી ગયું એમ કહીએ છીએ, પણ જીવાત્મા મરતો નથી. માટે અજન્મા કહ્યો છે. આ શરીરનું જ જન્મ મરણ છે, પરંતુ જીવાત્માનું નહીં. શરીરનો યોગ એ જ જીવાત્માનો જન્મ કહેવાય છે. શરીરનો જે યોગ થયો એને આપણે જીવાત્માનો જન્મ કહીએ છીએ કે એને મનુષ્ય દેહમાં આવ્યા એટલે જન્મ થયો. પશુના યોનિમાં ગયો તો, પંખીના યોનિમાં ગયો તો, જ્યારે ઉત્પન્ન થાય એટલે એનો જન્મ કહીએ છીએ. અને એ જ્યારે મૃત્યુ પામે એટલે જ્યારે એનો નાશ થાય છે આપણે એને મૃત્યુ કહીએ છીએ. અને શરીરનો વિયોગ એ જ એનું મરણ કહેવાય. શરીરનો વિયોગ થઈ જાય, શરીર છોડી દે એનો વિયોગ થયો એટલે શરીરનું મૃત્યુ કહીએ છીએ. પણ વાસ્તવમાં જીવાત્માનું જન્મ અને મરણ નથી. ખરેખર જે આ જીવન મરે છે એ વાસ્તવમાં એ જીવાત્માનું જન્મ અથવા મરણ નથી. આવું જીવાત્માનું સ્વરૂપ છે એમ જાણવું, આવો અભિપ્રાય છે. આખા શ્લોકમાં આધાર એ છે કે જીવાત્મા કેવો છે? અજર અમર છે. 9 પ્રકારે જે કહ્યું કે જીવાત્મા આવો છે. એટલે એવી રીતે જ્ઞાન મેળવવું.
જીવાત્મા જ્ઞાન શક્તિ એ કરી શિખા સમગ્ર શિખા પર્યંત વાપરેલો છે. કેવો છે? અછેદ છે, અભેદ છે, અજર, અમર ઇત્યાદિક લક્ષણે જેનો જીવ છે એમ જાણવું. એટલે આ જ્ઞાન મેળવી રાખવું, આવું સમજવા જે શાસ્ત્રો અથવા તો વાંચવાનું કે સાંભળવાનું મળે તો આપણને ખ્યાલ આવે કે જીવાત્મા શું છે, દેહ શું છે, શરીર શું છે, જીવાત્માનું કામ શું છે, આ બધું આપણને ખ્યાલ આવે. એટલે ભગવાને આગળ આ શ્લોકમાં આ રીતે જીવાત્મા છે એનું જ્ઞાન છે અને જીવાત્માથી જ આ બધું જ્ઞાન થાય છે એમ કહ્યું. શ્લોક આ 105મો પૂર્ણ થાય છે. પછીનો હવે 106મો શ્લોક આપણે આગળના ભાગમાં જોઈશું. બધા ભક્તોને જય સ્વામિનારાયણ.